નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીએ વિગતવાર સમાચાર ઉપર. પીએમ નરેન્દ્ર મોદી 3 દેશોની 5 દિવસીય મુલાકાતે રવાના થયા છે. 16 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી પીએમ મોદી 3 દેશોની મુલાકાતે જશે. જ્યારે પીએમ મોદી આ દરમિયાન બ્રાઝિલ, ગયાના અને નાઇજીરિયાની મુલાકાત લેશે. પીએમ મોદી G20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલ જશે. વિદેશ મંત્રાલયે આ મામલે માહિતી આપી હતી. પીએમ મોદી બ્રાઝિલમાં G20 સમિટ દરમિયાન ઘણા વૈશ્વિક નેતાઓને પણ મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે લગભગ 1:30 વાગે નાઇજીરિયાના પ્રવાસે રવાના થયા હતા. રાષ્ટ્રપતિ અહેમદ ટિનુબુના આમંત્રણ પર તેઓ પ્રથમ વખત નાઇજીરિયાની મુલાકાતે છે. 17 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની નાઇજીરિયાની આ પ્રથમ મુલાકાત હશે. મોદી પહેલા વર્ષ 2007માં તત્કાલીન પીએમ ડોક્ટર મનમોહનસિંહ નાઇજીરિયા ગયા હતા. પીએમ મોદી રવિવારે રાષ્ટ્રપતિ ટિનુબુને મળશે. તેમની વચ્ચે ભારત અને નાઇજીરિયા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા થશે. આ પછી મોદી રાજધાની અબુજામાં ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે. નાઇજીરિયામાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી 150થી વધુ ભારતીય કંપનીઓ છે. પાકિસ્તાનનું નામ લીધા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને પડકાર ફેંકતા કહ્યું કે ભારત હવે બદલાઈ ગયું છે. પીએમ મોદીએ કહ્યું કે આતંકીઓ હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત રહી શકતા નથી. એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ આતંકવાદ, વિકાસ અને તેમની સરકારની નીતિઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. જોઈએ આ ખાસ રિપોર્ટમાં. પીએમ મોદીએ પાકિસ્તાન પર કર્યો કટાક્ષ. આતંકવાદીઓ હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. આતંકવાદ અને વિકાસને લઈને આપ્યું નિવેદન. મતબેંકના રાજકારણથી દૂર, વિકાસ માટે પ્રતિબદ્ધ. ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદના મુદ્દે પાકિસ્તાનની સાથે સાથે વિપક્ષને પણ ઘેર્યું. કહ્યું કે હવે આતંકવાદીઓ તેમના ઘરોમાં પણ પોતાને અસુરક્ષિત અનુભવે છે. જ્યારે અગાઉની સરકારોમાં લોકો આતંકવાદને કારણે અસુરક્ષિત અનુભવતા હતા. અગાઉની સરકારોએ વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિ કરી હતી. પરંતુ હવે અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે સરકારમાં લોકોનો વિશ્વાસ પુનઃ સ્થાપિત થાય. પાકિસ્તાનનું નામ લીધા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને પડકાર ફેંકતા કહ્યું કે ભારત હવે બદલાઈ ગયું છે. આતંકીઓ હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત રહી શકતા નથી. એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ આતંકવાદ, વિકાસ અને તેમની સરકારની નીતિ વિશે ચર્ચા કરી હતી. 26/11 के मुंबई हमले की रिपोर्ट्स पर भी मेरी नजर गई. ये वो समय था जब पड़ोसी देश की आतंकवादी हरकतों की वजह से हमारे लोग अपने घर और शहरों में भी असुरक्षित रहते थे. लेकिन अब स्थितियां बदल गई हैं. अब वहां के आतंकवादी ही अपने घर में सुरक्षित नहीं है. બોમ્બેના 26/11ના આતંકવાદી હુમલાના અહેવાલોનો ઉલ્લેખ કરતા પણ વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે મેં એક પ્રદર્શનમાં 26/11 હુમલા સાથે સંબંધિત અહેવાલ જોયા અને આ સમયે આતંકવાદ ભારતીયો માટે મોટો ખતરો હતો અને લોકો પોતાને અસુરક્ષિત અનુભવતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. સરકારની નીતિઓની સ્પષ્ટતા કરતા વડાપ્રધાને કહ્યું કે અમારી સરકારે હંમેશા વિકાસને પ્રાથમિકતા આપી છે અને મતબેંકની રાજનીતિથી દૂર રહ્યા છે. અમારી સરકારનો સ્પષ્ટ ઉદ્દેશ લોકો માટે, લોકો દ્વારા વિકાસ છે. અમે માત્ર જનહિતની દિશામાં કામ કરી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અમારું ધ્યેય ભારતને એક સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. ભારતીયોએ અમને તેમનો વિશ્વાસ આપ્યો છે અને અમે તે વિશ્વાસને પૂરી ઈમાનદારી સાથે પૂર્ણ કરી રહ્યા છીએ. આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવી રહેલી ખોટી માહિતી અને અફવાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. કહ્યું હતું કે અમારી સરકાર મક્કમ અને અડગ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આગળ વાત કરીએ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 10 નવજાત બાળકોના મોત નીપજ્યા હતા.
મેડિકલ કોલેજના એનઆઈસીયુ વોર્ડમાં 54 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત બાદ સવારે નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજ પહોંચ્યા હતા અને નાયબ મુખ્યમંત્રીએ ઘટનાનો તાગ મેળવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે અકસ્માતની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. સરકારે ઝાંસી મેડિકલ કોલેજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નવજાત શિશુના પરિવારને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી. ઘાયલોના પરિવારને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ સહાયની રકમ વહેલી તકે મળવી જોઈએ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝાંસી મેડિકલ કોલેજના એનઆઈસીયુમાં થયેલ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઉત્તર પ્રદેશના બિજનોરના ધામપુર વિસ્તારમાં એક પૂરપાટ ઝડપે દોડતી કારે ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા વરરાજા અને નવવધુ સહિત 7 લોકોના દર્દનાક મૃત્યુ થયા હતા. જ્યારે બેની હાલત ગંભીર જણાવાઈ રહી છે. લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી. પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટે ખસેડ્યા હતા. મૃતકો ધામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના તિબરી ગામના રહેવાસી છે. મૃતકોમાં 4 પુરુષ, 2 મહિલા, 1 છોકરીનો સમાવેશ થાય છે. સીએમ યોગી આદિત્યનાથે બિજનોર જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતની નોંધ લીધી છે અને મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવા માટે સૂચના કરી છે. थाना धामपुर क्षेत्र में अर्ली मॉर्निंग ये इन्फॉर्मेशन प्राप्त हुई कि एक क्रेटा गाड़ी और एक ऑटो का जो है के बीच में टक्कर हुई है. जो क्रेटा वाहन थी वो किसी अन्य वाहन को ओवरटेक कर रही थी और सडनली लेन चेंज किया और स्पीड में जो है ऑटो को टक्कर मारी. ऑटो में जो है 7 व्यक्ति थे जो थाना धामपुर क्षेत्र के ही रहने वाले हैं और मुरादाबाद रेलवे स्टेशन से लौट रहे थे. उनमें से 6 व्यक्तियों की उसी समय मृत्यु हो गई थी और जो ऑटो ड्राइवर है उसकी उपचार के दौरान मृत्यु हो गई. રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીમાં યથાવત છે. દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર સતત બગડી રહ્યું છે. પવનની દિશા અને ગતિ બદલાવવાને કારણે પ્રદૂષણનું સ્તર ફરી વધવા લાગ્યું છે. પ્રદૂષણને કારણે લોકો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તો આજે પણ ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400થી ઉપર રહ્યો, જે ખૂબ જ ખરાબ છે અને જેને કારણે લોકોને પણ શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા થઈ રહ્યા છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા પ્રમાણે દિલ્હીના ઇન્ડિયા ગેટની આસપાસના વિસ્તારમાં હવાની ગુણવત્તા 414 નોંધવામાં આવી હતી. જ્યારે જહાંગીરપુરીમાં 463, બવાનામાં 456, વજીરપુરમાં 455, રોહિણીમાં 452, આનંદ વિહારમાં 450, અશોક વિહારમાં 440 એક્યુઆઈ એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો હતો. જમ્મુ અને કાશ્મીરમાં શિયાળાની ઋતુનું આગમન થઈ ગયું છે. જમ્મુ અને કાશ્મીર અનેક જિલ્લાઓમાં હિમવર્ષા ચાલુ થઈ ગઈ છે. કુપવાડા જિલ્લાના માછલ સેક્ટરમાં હિમવર્ષાને કારણે કુદરતી સૌંદર્યમાં પણ સુધારો થયો છે. તો બીજી તરફ ગુરેઝ, તુલેલ, કંજલવાનના સરહદી વિસ્તારો સહિત બાંદીપુરાના ઉપરના વિસ્તારો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે, કારણ કે હિમવર્ષા ચાલુ છે. હિમવર્ષાને કારણે બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે. જોકે રસ્તાઓ ઉપર બરફ પથરાઈ જતા અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે. ભારતીય અવકાશ એજન્સી ઇસરોએ દિગ્ગજ ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની સ્પેસ એક્સ સાથે હાથ મિલાવ્યો છે. મસ્કની કંપની સ્પેસ એક્સ આગામી સપ્તાહની શરૂઆતમાં ફોલ્કન 9 રોકેટથી ભારતના સૌથી આધુનિક સંચાર ઉપગ્રહ GSAT-N2 ને અંતરિક્ષમાં લઈ જવાનું કામ કરશે. GSAT-N2 અમેરિકાના કેપ કેનાવેરલથી લોન્ચ કરવામાં આવશે. 4700 કિલોગ્રામનો ઉપગ્રહ ભારતીય રોકેટ માટે ખૂબ જ ભારે હતો, તેથી તેને ફોરેન કોમર્શિયલ લોન્ચ માટે મોકલવામાં આવ્યો હતો. ભારતનું પોતાનું રોકેટ ધ બાહુબલી અથવા લોન્ચ વ્હીકલ માર્ક 3 મહત્તમ 4000 થી
4100 કિલો વજનને અંતરિક્ષ કક્ષામાં લઈ જઈ શકતું હતું. ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ અમેરિકન ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની સ્પેસએક્સની સાથે હાથ મિલાવ્યો છે અને જેમાં ઇસરોનો સૌથી આધુનિક સંચાર ઉપગ્રહ GSAT-20 જેને GSAT-N2 પણ કહેવાય છે તેને સ્પેસએક્સ દ્વારા અવકાશમાં છોડવામાં આવશે. તેને આવતા સપ્તાહની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. GSAT-N2 ને અમેરિકાના કેપ કાર્નિવલથી લોન્ચ કરવામાં આવશે. 4700 કિલોગ્રામનો આ ઉપગ્રહ ભારતીય રોકેટ દ્વારા લઈ જવા માટે ખૂબ જ ભારે છે અને આ કારણ છે કે ઇસરોએ તેના લોન્ચિંગ માટે એલન મસ્કની કંપની સ્પેસએક્સની મદદ લેવાનું નક્કી કર્યું છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મામલે નવા ખુલાસા થયા છે. પીએમજોય અંતર્ગત હોસ્પિટલે અનેક કૌભાંડો કર્યા છે અને આ મામલામાં ડાયરેક્ટર અને સીઈઓની મિલીભગત છે, જેમાં નિદાન કેમ્પ લોકોને હાર્ટની વેઇન બ્લોકેજ બતાવી ટાર્ગેટ કરતા હતા. જે બાદ હોસ્પિટલ નજીકના ગામમાં કેમ્પનું આયોજન કરાતું અને ગંભીર સમસ્યા બતાવી ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ આવતા હતા. છેલ્લા 2 વર્ષમાં હોસ્પિટલે આર્થિક વિકાસમાં હરણફાળ ભરી છે, જેને અનેક લોકો શિકાર પણ બન્યા છે અને આ સમગ્ર મામલામાં ડાયરેક્ટર કાર્તિક પટેલ અને સીઈઓ ચિરાગ રાજપૂત માસ્ટર માઇન્ડ છે. જો કાર્તિક 21 નવેમ્બર સુધીમાં પરત નહીં આવે તો રેડ કોર્નર નોટિસ જાહેર કરાશે અને ધરપકડ કરાયેલા ડોક્ટર પ્રશાંત વજીરાની 7 દિવસના હાલ રિમાન્ડ ઉપર છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત ઓપરેશન બાદ થયા હતા અને સાથે જ ખ્યાતિ હોસ્પિટલના આયુષ્યમાન કૌભાંડ પણ બહાર આવ્યું હતું. ડોક્ટર પ્રશાંત દ્વારા ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેને લઈને વસ્ત્રાપુર પોલીસ તપાસ કરી રહી છે. વસ્ત્રાપુર પોલીસે ડોક્ટર પ્રશાંતને લઈને ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં તેની ઓફિસ અને ઓપરેશન થિયેટરમાં પણ તપાસ કરવામાં આવી હતી. ઓપરેશન થિયેટરમાં દરરોજ કેટલા ઓપરેશન કરવામાં આવતા હતા અને કેવી રીતે આ ઓફિસનો ઉપયોગ થતો, આ તમામ વસ્તુઓનું બારીકાઈથી તપાસ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા વર્ષ 2022માં ગાંધીનગરના શેરથા ગામે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 17 લોકોને હોસ્પિટલ બોલાવી પરિવારજનોની પરવાનગી વગર ઓપરેશન કરી નાખ્યા હતા. બસમાં હોસ્પિટલ લઈ ગયા અને રિક્ષામાં દર્દીઓ જાતે ઘરે પરત આવ્યા. ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર કલ્પેશ હંસરાએ ઓપરેશન કર્યું હતું, જેમાં સ્વર્ગીય કનુ પટેલનું મોત થયું હતું અને તેમના પુત્રએ તટસ્થ તપાસની માંગ કરી હતી. ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક કારનામા અને જે આના પીડિત પરિવારજનો છે તે સામે આવી ગયા છે. જે પ્રમાણે અમદાવાદ શહેરના એક વ્યક્તિ જે છે અને તેના પિતાનું પણ અવસાન આ રીતે થયું હતું અને ઓપરેશન પણ ખ્યાતિ હોસ્પિટલમાં થયું હતું. પરિવારજન આપણી સાથે છે, તેઓની સાથે વાત કરી. અચ્છા, એ જણાવશો કે તમારા પિતાશ્રી જેમનું દેહાંત થઈ ચૂક્યું છે, ક્યારે ઓપરેશન કરવામાં અને શું કરીને તેને લઈ જવામાં આવ્યા? જ્યારે ગામમાં ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ આવ્યો હતો, તો ગામમાંથી સામાન્ય ચેકઅપ કરીને બધાને ત્યાં ખ્યાતિ હોસ્પિટલ ખાતે બસ દ્વારા લઈ જવામાં આવ્યા હતા અને બસ દ્વારા લઈ ગયા પછી ત્યાં બધાનું એન્જિયોગ્રાફી કરવામાં આવી. એન્જિયોગ્રાફી કરીને જેને એન્જિયોપ્લાસ્ટી કરવાની જરૂર હતી એ લોકોને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. એટલે એન્જિયોપ્લાસ્ટી બી કરતી વખતે કોઈ પણ પેશન્ટના સગાવાલાની એમાં સહીઓ નથી લેવામાં આવી. જાતે જ પેશન્ટની સહીઓ લઈને એમનું ઓપરેશન કરી દેવામાં આવ્યું. કોઈ પણ સગાવાલાને જાણ કરવામાં ના આવી અને ઓપરેશન થઈ ગયા પછી જ્યારે એમને ડિસ્ચાર્જ થવાનું હતું તો ડિસ્ચાર્જ પણ એમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખ્યા પહેલાં કરી દેવામાં આવી અને ડિસ્ચાર્જ બી એવી રીતે કરવામાં આવ્યું કે પેશન્ટને કોઈ બી સગાવાલા સાથે નહીં, એને એકલા પેશન્ટોને જ છૂટા કરી દેવામાં આવ્યા ડિસ્ચાર્જ કરીને. અને એ પેશન્ટો જાતે રિક્ષા કરીને એમને પોતાના ઘરે જવું પડ્યું. કે આમાં વ્યવસ્થા હોય છે એ આયુષ્યમાન કાર્ડમાં કે ગવર્મેન્ટ એમને બી પૈસા આપતી હોય છે, તો એ બી કોઈ વ્યવસ્થા કર્યા સિવાય પેશન્ટોને જાતે પોતાના પૈસા ખર્ચીને ઘરે આવવું પડ્યું. એ બી કોઈ ખરાબ પરિસ્થિતિમાં રિક્ષામાં બેસી.
જ્યારે પપ્પાને બધા ઘરે આવ્યા તો એમને થોડો સામાન્ય દુખાવો રહેતો હતો. ડૉક્ટરને બી જાણ કરવામાં આવી હતી કે ડૉક્ટર કે તમને નવું નાખ્યું છે એટલે થોડો ટાઈમ દુખાવો રહેશે, પછી સેટ થઈ જશે. પપ્પાને 3 દિવસ પછી સવારમાં અચાનક વધારે દુખાવો ચાલુ થયો. એમને લઈ જવામાં આવ્યા અમે સિવિલ ખાતે 108 દ્વારા. સિવિલમાં નોર્મલ ચેકઅપ કરીને એમનું કહ્યું કે ભાઈ તમને બીપી ને એવું બધું કમ્પ્લીટ છે, તમે બીજે તમારી હોસ્પિટલમાં ત્યાં ઓપરેશન કરાવ્યું ત્યાં ચેકઅપ કરાવી દો. તો અમે લઈને જતા હતા સિવિલ ખાતેથી, તો તેમને રસ્તામાં જ એટેક આવી ગયો અને તેઓ એક્સપાયર થઈ ગયા. અચ્છા, તમારી પાસે આધાર કાર્ડ અને આયુષ્માન કાર્ડ આ તમામ ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા છે, તો પુત્ર તરીકે તમને કોઈ કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો? ના, અમને કોઈ ખ્યાતિ હોસ્પિટલ ખાતેથી કોઈ બી કોન્ટેક્ટ કરવામાં આવ્યો નથી. અને કે તમારા ગામ શેરથામાંથી કેટલા લોકોના કેમ્પમાં લઈ ગયેલા અને કેટલા લોકોને કે માહિતી? આશરે 17 લોકોને કેમ્પમાંથી લઈ ગયા હતા ચેકઅપ દ્વારા અને 9 લોકોને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે કરોડો રૂપિયા કમાઈ લેવાની જે આંધળી દોડ હતી, આ તમામ જે લાલચના ભોગ તમામ જે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તે બન્યા છે, ત્યારે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે ને સાથે સાથે વધારે સજા થાય તે પણ માંગ જે છે પરિવારજનો કરી રહ્યા છે. કેમેરામેન જયજાની સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મૂળ સુરેન્દ્રનગરના બજાણાના આધેડનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. વિનાયકપુરા ગામમાં મેડિકલ કેમ્પ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા યોજાયો હતો, જેમાં ગણપતભાઈ પોતે સ્વસ્થ હતા અને બોડી ચેકઅપ કરવા કેમ્પમાં ગયા હતા. ત્યારે હાજર ખ્યાતિ હોસ્પિટલના સ્ટાફ બસમાં બેસાડી હોસ્પિટલ લઈ જઈ હૃદયની નળી બ્લોક હોવાનું જણાવી ઓપરેશન કર્યું હતું. આ મામલે પરિવારે ના પાડી છતાં પીએમજે યોજનામાં ફોર્મ ભરી ઓપરેશન કરી નાખ્યા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરાયો હતો. દર્દીની તબિયત 24 કલાક બાદ લથડતા ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ દર્દીને સિવિલ હોસ્પિટલમાં રિફર કરી નાખ્યા અને અંતે તેમનું મોત નીપજ્યું હતું. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની વધુ એક બેદરકારીથી 61 વર્ષીય વૃદ્ધને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. મહેસાણાના કડીમાં વિનાયકપુરામાં રહેતા ગણપત વાણંદનું હૃદયમાં બ્લોકેજ હોવાનું કહીને ઓપરેશન કર્યું હતું. જ્યારે ઓપરેશનના 1.5 દિવસ બાદ તબિયત લથડતા સારવાર દરમિયાન મોત થયું હતું. ખ્યાતિ હોસ્પિટલે યુએન મહેતા હોસ્પિટલમાં જવા માટે જણાવ્યું હતું. જ્યારે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના વિનાયકપુરા ગામમાં પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા 42 વર્ષનો યુવક અચાનક જ ગુમ થઈ ગયા બાદ પરિવારજનોએ તે મૃત્યુ પામ્યો હોવાનું માનીને વતન વિજાપુરમાં રાખેલા બેસણાના સમયે જ તે ઘરે પહોંચતા સૌ ચોંકી ગયા. સમગ્ર વિજાપુરમાં ચર્ચાસ્પદ બનેલા આ કિસ્સાને લઈને પરિવારજનો તો ઠીક, પરંતુ સોસાયટીના રહીશોએ પણ ચૂપકીદી સેવી લીધી. એક તરફ પોતાનો દીકરો જીવિત છે અને ઘરે આવ્યો તેનો આનંદ હતો, તો બીજી તરફ જેને પોતાના દીકરાની લાશ માનીને અંતિમ સંસ્કાર કર્યા તે કોની લાશ હતી તેને લઈને પરિવારજનો ચિંતા સાથે મૂંઝવણમાં પડી ગયા. સમગ્ર ઘટના અંગે પોતાની પર કોઈ કાર્યવાહી ન થાય એટલે જીવિત આવેલા યુવક બ્રિજેશ સુથાર વિજાપુરના ઘરેથી તે અમદાવાદ જતો રહ્યો હતો. અમદાવાદના બોપલમાં ઇસ્કોન પ્લેટિનિયમ સોસાયટીમાં આગનો બનાવ બન્યો હતો અને આ ઘટનામાં આગને કારણે 8મા માળથી 22મા માળ સુધીના દરેક ફ્લોર પરના પહેલા 2 ફ્લેટને અસર થઈ, જેમાં મીના શાહ નામના વૃદ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેમજ અન્ય લોકોને જરૂરિયાત મુજબ સારવાર ચાલુ રાખી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સાથે જ એમ ફ્લેટ ધારકોને પોલીસ દ્વારા સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા. હાલમાં બનાવવાળી જગ્યાની સ્થિતિ નિયંત્રણમાં છે અને રાહત સુરક્ષા વ્યવસ્થા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. જે પ્રમાણે ઇસ્કોન પ્લેટિનમ નામનું જે બિલ્ડિંગ આવેલું છે, બિલ્ડિંગની અંદર ગઈકાલે મોડી રાત્રે 8મા માળે જે આગ લાગેલી હતી, એન જે બ્લોક છે તેની અંદર, ત્યારબાદ એમના જે બ્લોક છે, એટલે કે સ્થાનિક લોકો છે 200થી પણ વધારે જે લોકો છે તેનું રેસ્ક્યુ છે તેની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી છે. બંને જે બ્લોકના જે રહીશો છે તે હાલ ગઈકાલ રાતથી તે બહાર છે, કારણ કે આજે આગ કેવી રીતે લાગી તે અંગેની જે તપાસ છે તે ફાયર વિભાગ તેમજ એફએસએલની જે ટીમ છે તેના દ્વારા કરવામાં આવશે. અને સાથે સાથે જ આગ લાગવા પાછળની જે ઘટના છે
તેની અંદર જે રેસ્ક્યુ કરવામાં આવેલ તમામ જે લોકો છે તેઓને પણ જે નિવેદન છે તે નોંધવાની કામગીરી છે તે પોલીસ તેમજ ફાયર વિભાગ સંયુક્ત રીતે કરવાનું છે. તમામ જે લોકો છે તે હાલ ઘરની બહાર રાખવામાં આવે છે અને સાથે જ આગ લાગવાનું જે મુખ્ય કારણ છે તે જાણવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે અને સાથે જ આ જે આગ જે છે તે વધુ પ્રસરે નહીં તે માટેની જે વ્યવસ્થા છે તે જે કરવામાં આવી છે. તમામ જે લોકો છે તેના નિવેદન નોંધવાની જે કામગીરી પણ જે કરવામાં આવશે અને સાથે સાથે જ તમામ જે લોકો છે તેને બચાવી લેવાનો પ્રયાસ કર્યો. ચેરમેન આપણી સાથે છે. સર, આગ લાગેલી હતી, અત્યારે શું પરિસ્થિતિ છે? આપણા જે તમામ જે લોકો છે એમ અને એન બ્લોકના એક રાત કેવી રીતે વિતાવી છે તમારે? અત્યારે પરિસ્થિતિ ઘણી બધી સારી અને કંટ્રોલમાં છે. એમ અને એન બ્લોકના એન બ્લોકના લોકો તો સલામત હતા, પરંતુ એમ બ્લોક સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો હતો અને તમામ એમ બ્લોકના લોકોને, જે લોકોના રિલેટિવ્સ અહીંયા સોસાયટીમાં રહેતા, સોસાયટી બહાર રહેતા હતા, એ લોકો પોતાના અમદાવાદ શહેરમાં ગયા અને જે સોસાયટીમાં હતા લગભગ 70થી 80 જણા જે લોકો હતા એ બધાને અમારા ક્લબ હાઉસની અંદર બેન્ક્વેટ હોલ, અમારું લોન્જ, યોગા રૂમ અને અમારા પોતાના રૂમ્સ છે એ બધું જ ખોલી આપી અને સગવડ ત્યાં આગળ રહેવાની આપી હતી. ફાયરની જે ટીમ છે તે પણ અહીં ઘટના સ્થળે આવી છે, પોલીસ પણ અહીં ઘટના સ્થળે છે અને જે આગ લાગવા પાછળનું જે મુખ્ય કારણ છે અથવા તો આગ લાગ્યા બાદ જે પ્રમાણે રેસ્ક્યુ કરવામાં આવ્યું, રેસ્ક્યુની અંદર તમામ જે લોકોને બચાવવામાં આવ્યા. સાથે સાથે સૌથી મહત્વની વાત એ છે કે આગ લાગવાનું પ્રાથમિક જે કારણ છે શોર્ટ સર્કિટ હોઈ શકે. સાથે જ નાનામાં નાની જે વિગતો છે તે પણ જે તપાસવામાં આવી રહી છે. એટલે કે ટીમ જે છે તે આજે પણ આવી છે. સર, ગઈકાલથી આપણે તપાસ કરી રહ્યા છીએ, અત્યારે પ્રાથમિક શું માહિતી આવી રહી છે? હવે અત્યારે તો અમે રાત્રે જે બચાવ કામગીરી કરી હતી, જે ધુમાડાની અંદર મુંગળાઈ ગયેલા એને નીચે ઉતારવાની કામગીરી ચાલુ હતી. પછી રાત્રે મોડે સુધી એક સ્ટેન્ડ બાય ગાડી રાત્રે 4 વાગ્યા સુધી રાખવામાં આવેલી હતી. એટલે કે વધારે આગ આગળ ના વધે તે માટેની કામગીરી છે. મોડી રાત સુધી ચાલુ. ફાયરના તમામ જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે બહુમાળી બિલ્ડિંગની અંદર આગ લાગી હતી. ફાયર વિભાગની જે કામગીરી છે તેના ભાગરૂપે તમામ જે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સાથે સાથે તમામના રેસ્ક્યુને એક આખી રાત જે છે તમામ પરિવારજનોએ બહારની સાઈડ વિતાવી છે, તેની માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ આ તમામ જે સમગ્ર ઘટના છે તેની આગ કેવી રીતે લાગી તેની તપાસ પણ ફાયર અને પોલીસ બંને સંયુક્ત રીતે ચલાવશે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.